તો ગુજરાત ડીજીપીના આપેલા 100 કલાક પૂર્ણ થયા છે ત્યારે ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। પોલીસ કમિશનરે તૈયાર કર્યું છે 1400 થી વધારે ગુનેગારોનું લિસ્ટ ત્યારે 350 હાર્ડકોર ક્રિમિનલ સામે તૈયાર કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે શહેરના 18 ગુનેગારોને પાસા કરાયા છે। 4 મોટા ક્રિમિનલના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા। ગુનેગારોની અટકાયત કરી કડક પૂછપરછ કરવામાં આવી। टीवी सारे जो आदेश करे मुजब अमरा पोलीस कमिश्नर श्री अनुपम सिंह गहलोत द्वारा अमने मार्गदर्शन सूचना आपी मुजब टोटल 1400 आरोपीओं लिस्ट तैयार करवामां आवेलुं छे कि जे लोको शरीर संबंधी गुनाओ मिलकत संबंधी गुनाओ तथा वारंवार जे लोको गुनाहित कृत्यो करता होय अने टपोरी लोको होय जेमने अगाऊ पासा थई होय जेनी गुच्छीटक थई होय तमाम आरोपीओ जे छे एनुं लिस्ट तैयार करी दीधेलुं छे। ते उपरांत 350 जेवा हार्डकोर जे ईसमो छे एनुं पण लिस्ट करी देवामां आव्युं। ते उपरांत क्राइम ब्रांच में 45 અને બીજા જે ઝોન છે બધા લેવલે ટોટલ 101 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી અને એને લાવી અને કડક ભાષામાં પૂછપરછ કરીને આગવા અંદાજથી એની સાથે કાર્યવાહી કરવામાં આવેલ છે। તથા તે ઉપરાંત જે લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને જે લોકો કહેવાતા બોગસ પત્રકારો છે અને જે લોકો પબ્લિકને રંજાડે છે એવા 60 ઈસમો વિરુદ્ધ પણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યો છે। તે ઉપરાંત આ જેટલા પણ ઈસમોનું લિસ્ટ છે એની તમામની મિલકતોની પછી એના વીજ કનેક્શનોની તેના બેંક એકાઉન્ટની તેના આધાર કાર્ડ પાન કાર્ડ અને એની તમામ A to Z માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। ડીજીપી સારે જે આદેશ કરે મુજબ અમારા પોલીસ કમિશનર શ્રી अनुपम सिंह गहलोत द्वारा अमने मार्गदर्शन सूचना आपी मुजब टोटल 1400 आरोपीओं लिस्ट तैयार करवामां आवेलुं छे कि जे लोको शरीर संबंधी गुनाओ मिलकत संबंधी गुनाओ तथा वारंवार जे लोको गुनाहित कृत्यो करता होय अने टपोरी लोको